ઉધનામાં પ્રેમ અને વિશ્વાસની લાઈન ક્રોસ થઈ પરિણીતા સાથે અફેર રાખનાર પ્રેમીએ ઘરનું તાળું તોડી 1.87 લાખની મજા ઉડાવી દીધી. પ્રેમમાં પણ પેકેજ કાઢી લઈ જાય એવું બન્યું છે. ઉધનાની એક મહિલાના પતિ વર્ષો પહેલા છોડી જતા તેમણે બીજા ધર્મના યુવક સાથે સંબંધ બનાવ્યો હતો. આ યુવક સતત નાણાં માંગતો અને કોઈ નોકરી ધંધો કરતો ન હતો. છેલ્લા દિવસોમાં મહિલાએ પૈસા આપવાનું બંધ કરી દીધું હતું. નારાજ પ્રેમીએ ગત 1 જૂને તાળું તોડી ઘરમાં ઘૂસી રોકડા અને દાગીના મળી કુલ 1.87 લાખની ચોરી કરી દીધી. જ્યારે મહિલા પરિવાર સાથે બહાર ગઈ હતી ત્યારે આ ચોરીની ઘટના બની હતી. તાળું તૂટેલું મળ્યું પણ કબાટ ડુપ્લિકેટ ચાવીથી ખોલવામાં આવ્યો હતો એટલે સીધી શંકા એ પ્રેમી પર ગઈ. મહિલાએ પોલીસને જાણ કરી અને આરોપીની ધરપકડ કરતા તેણે ગુનો કબૂલી લીધો. ચોરીનો માલ તેના કામના સ્થળે છુપાવ્યો હતો. પોલીસે ત્યાંથી રોકડ અને દાગીના કબજે કર્યા છે. લગ્નમાં ઠોકરો મળી તો પ્રેમીઓની તરફ દોડ, પણ અહીં તો પ્રેમીએ જ ઘર લૂંટીને ચાલ્યો ગયો. સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 દિવસ અગાઉ એક ઘટના બની હતી કે જેમાં ભોગ બનનાર તરીકે એક બેન છે. એમણે પોતાના બાળકો સાથે સાંજના 7 વાગે પોતાના ઘરેથી માર્કેટમાં ગયા હતા અને જ્યારે રિટર્ન આવ્યા તો લગભગ 9:30 થઈ ગયા હતા. આ દરમિયાન આવીને જોયું તો એમના ઘરનો તાળો તૂટેલો હતો. એટલે એમને થોડુંક શંકા ગઈ. અંદર જઈને જોયું તો એમના ઘરનું જે કબાટ હતો, કબાટમાંથી તિજોરીમાંથી ચાવી ખોલીને અથવા કોઈ ડુપ્લિકેટ ચાવી વડે ત્યાં ચોરી કરવામાં આવી હતી અને આ પ્રકારે એમને પોલીસને રજૂઆત કરી. પોલીસે આ બાબતને લઈ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ આગળની કાર્યવાહીમાં પોલીસને એક વ્યક્તિ બિલાલ તસ્લીમ ખાટીક કરીને છે એના ઉપર શંકા ગઈ હતી. પછી વધુ કન્ફર્મેશન કર્યું ત્યારે એણે પોતાનું ઘરનું કબૂલી લીધો હતો અને જે મુદ્દામાલ હતો એ પણ એણે રિટર્ન અમે મેળવ્યો હતો. આમાં કુલ 1,87,000નો મુદ્દામાલ છે, જેમાં 1,15,000ની રોકડ અને બાકીનું સોના ચાંદીના ઘરેણા છે. આજે ભોગ બનનાર બેન છે એના અને આ બિલાલના વચ્ચે મિત્રતા પણ હતી અને ઘણા વર્ષોથી એકબીજાના પરિચયમાં છે અને ઓળખે પણ છે. આ બિલાલે અગાઉ આ બેન પાસે પૈસા માંગ્યા હતા, પરંતુ બેને પૈસા આપવાની ના પાડી હતી. એટલે એમના સારા પરિચયમાં હોવાથી એણે એમના ઘરના તમામ જગ્યાથી જાણકાર પણ હતો. એટલે એને ખ્યાલ જ હતો કે એમની પાસે થોડા ઘણા રૂપિયા પડેલા છે. આ બાબતને લઈ અને જ્યારે આ બેન બહાર ગયા ત્યારે બિલાલ પાછળથી આવ્યો હતો ઘરે અને એણે તાળું તોડ્યું હતું અને અંદર તિજોરીની જે ચાવી હતી એ પોતાની રીતના જ મેળવી અને ખોલી અને એમાંથી આટલો મુદ્દામાલ લઈ ગયો. બિલાલ શું કામ? બિલાલ છે એ કોઈ ખાતામાં કામ કરે છે અને જે મુદ્દામાલ હતો એના ખાતામાંથી જ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યો છે. બિલાલ એ ખાતામાં કામ કરતો હતો અને એનો કોઈ અત્યાર સુધીનો ગુનાહિત ઇતિહાસ નથી મળ્યો. અમે તપાસ કરી રહ્યા છીએ. અન્ય જગ્યાએ પણ અમે પૂછતાછ આ બાબતે કરી રહ્યા છીએ. પણ સુરતમાં છે બિલાલ અત્યારે જે માહિતી છે એમાં સુરતમાં જ હોવાની માહિતી છે, પરંતુ અમે તપાસ કરી રહ્યા છીએ કેમ કે ઘણા વર્ષોથી સુરતી તરીકે રહીએ છીએ, પરંતુ કેટલા પહેલા અગાઉ કોઈ જગ્યાએ રહેતો હતો કે નહીં તપાસ ચાલુ. સુરતમાં કઈ જગ્યા? અત્યારે અમે એ ઉધનામાં જ કોઈ જગ્યાએ રહે છે એવી